સતરંગી એટલે જેમાં 7 રંગો હોય, જેમાં બધા જ રંગો હોય, અને એવું જ એક મૂવી આવી રહ્યું છે કે જેમાં બધું જ છે. એન્ટરટેનમેન્ટ છે, લવ સ્ટોરી છે, એક્શન છે અને ડ્રામા છે. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે આપણી સાથે છે સતરંગી રે મૂવીની પૂરી કાસ્ટ. ઈર્ષાદ દલાલ, કથા પટેલ, રાજ બાસીરા, જિગ્નેશ મોદી. કથા, જ્યારે તમારી પાસે આ સતરંગી મૂવીની સ્ક્રિપ્ટ આવેલી ત્યારે તમને એ સ્ક્રિપ્ટમાં શું એવું સતરંગી લાગ્યું? પહેલાં તો એવું કહીશ કે ફિલ્મ આખી જે છે એની સ્ક્રિપ્ટ એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે. એટલે જ્યારે સ્ક્રિપ્ટ વાંચીએ ત્યારે જ આપણને ખબર પડી જતી હોય છે એઝ એન એક્ટર કે કઈ રીતે આખો ગ્રાફ છે ને શું છે. બીજી વસ્તુ, એક એક્ટર જ્યારે સ્ક્રિપ્ટ ચૂઝ કરતો હોય છે કે કરતી હોય છે ત્યારે એના મનમાં એ વિચાર જરૂરથી આવતો હોય છે કે એનું કેરેક્ટર ફિલ્મમાં શું ચેન્જીસ લાવી રહ્યું છે, કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કે ક્યાં જઈ રહી છે સ્ટોરી એના કેરેક્ટર થકી. તો એટલે મેં એ જોયું, અને મારા આ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે અવની પટેલ. અવનીનું આખું ગ્રાફ છે ફિલ્મમાં, એનું એક સેમ નેચર નથી બતાવ્યું. એટલે એ તમને હસાવશે પણ, રડાવશે પણ, ગુસ્સો પણ આવશે તમને અવની પર, નેગેટિવ શેડ પણ છે એના, અને પ્રેમપૂર્વક શેડ પણ છે એના. એટલે મને એઝ એન એક્ટર બહુ મજા આવી આ કરવામાં, કારણ કે ઘણું બધું જે આપણે 9 રસ કહીએ ને, ઓલમોસ્ટ બધા જ રસ મને કરવા મળ્યા હતા. તમારો જે આ મૂવીમાં જે રોલ છે એ એકદમ આમ સાધારણ ફેમિલીનો કહેવાય ને, શાંત સુધલ સંસ્કારી છોકરો. તો જ્યારે આવો સાધારણ ફેમિલીનો છોકરો એક આમ કહેવાય ને મોટા બાપની દીકરીને પ્રેમ કરવાની હિંમત કેમ રાખી શકે? બહુ સાચું કીધું તમે. સાધારણ છોકરો છે અને હું જે છું એ જ કેરેક્ટર મેં નિભાવ્યું છે રિયલમાં. તો હોય, અને બાકી તો શું છે કે સપનાને મતલબ કોઈ એનું પેરામીટર નથી હોતો. સપના તો સપના હોય છે, તો સપના જોવામાં કઈ છે નહીં, તો સપના જોઈ શકે છે, બાકી તો નસીબ. એટલે આવું બધું વિચારીને એ આ રીતે લવમાં પડે છે, અને એવું બનતું પણ હોય છે રિયલમાં પણ. તો એ ટાઈપનું કેરેક્ટર. તમને શું લાગે છે આવો જે તમારો જે એકચ્યુઅલમાં જે આ રોલ છે એ એકચ્યુઅલમાં કોઈ એવો છોકરો એવો સપના જોઈ શકે ખરા? યસ, ઓફકોર્સ, કેમ નહીં. નસીબમાં હોય તો મળે છોકરી સારી, પૈસા વાળી છોકરી. અને પ્રેમને ને પૈસાને કઈ લેવા દેવા હોતા નથી. અને આ એક છે ને કુદરતી વસ્તુ છે, નેચરલ વસ્તુ છે, તો એ ક્યારેક એ રીતનું થઈ જતું હોય છે. એમાં કઈ બીજા કરી ના શકે. અમે જે ટેલર જોયું એમાં તો બધા રંગો દેખાય છે, અલગ અલગ રંગો, પણ જે સતરંગી રે એ નામ આવું સરસ રાખવાની પાછળની તમને પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા જ્યારે સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થઈ ગઈ ને પછી જ્યારે એઝ અ રાઇટર તો લખી નાખી, પણ એઝ એ વ્યુઅર પણ મને જોવું પડે ને કે મેં જે લખ્યું તો મને ગમ્યું, પણ દર્શક જે થિયેટરમાં જાય છે એ કેવી રીતે એને ફીલ કરશે. તો એ બધા મેં જોયા ને ત્યારે સૌથી પહેલા મારા મગજમાં એક જ વસ્તુ આવી, જેમ કથાએ કીધું ને એ પ્રમાણે, કે આ ફિલ્મની અગર યુએસપી કહીએ આપણે, એ યુએસપી છે ને હિરોઈનનું કેરેક્ટર છે. હિરોઈનનું કેરેક્ટરની અંદર એટલા બધા શેડ્સ છે કે મતલબ આઈ એમ શ્યોર, હું કોન્ફિડન્સથી જ કહું છું કે રૂટીન કેરેક્ટર હિરોઈનના બહુ. હિરોઈન એટલે શું, પેલા હિન્દી ફિલ્મમાં પણ એવું હતું, અને ગુજરાતી ફિલ્મમાં પણ હજી થોડુંક આપણને વાર લાગશે એક્સપેરિમેન્ટલ રોલ હિરોઈન માટે લખાવાની. તો આ એક જે કિરદાર છે, કેરેક્ટર જે છે, એ તમે જ્યારે સ્ક્રીન ઉપર જોશો ને ત્યારે તમે પણ કહેશો કે આ એક હિરોઈન માટે, ફિલ્મની જે મેઇન લીડ હોય એના માટે એક ચેલેન્જિંગ ને એક્સપેરિમેન્ટલ કેરેક્ટર છે. એટલે એના કેરેક્ટરની અંદર મને 7 રંગ દેખાડા. એટલે ઇમોશન્સ, ત્યાગની ભાવના, થોડી બહોત એરોગેન્સી, થોડી બહોત કલ્ચર, બધું જ મતલબ એક કમ્પ્લીટ જેને કહેવાય ને. તો એટલા માટે, અને બાકી બીજું એવું થયું કે મતલબ દરેકે દરેક કેરેક્ટર જે લખાણો એ બધાનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. અને હીરોનું કેરેક્ટર પણ મતલબ તમે જે કીધું ને એ પ્રમાણે એટલું સાદગી ભર્યું કે આજકાલ બહુ ઓછું જોવા મળે એ ટાઈપનું કેરેક્ટર. અને ફિલ્મમાં કેમ કે હીરો કીધું એટલે તમને સ્ટાઇલિશ દેખાડવા પડે, તો એ દેખાડવાની હિંમત, એવું બધું ઘણું બધું થયું. એટલે આપણે વિચાર્યું કે આ એક મેઘધનુષ બની ગયું છે, જે મેઘધનુષનું સર્જન તો ઈશ્વર જ કરે છે, માનવી નથી કરી શકતું. એટલે આ જે ઈશ્વરે જે સર્જન કર્યું છે મેઘધનુષનું, એવું આપણા રિફ્લેક્શન આમાં પડી રહ્યા છે, પ્રતિબિંબ. તો એટલા માટે સતરંગી. સરસ. એટલે આખી મૂવીની સ્ટોરી રેડી થઈ ગઈ પછી તમે નામ વિચાર્યું, અને બહુ સરસ નામ છે. અને આઈ ગેસ ટેલર જોવા પરથી જ ખ્યાલ આવી ગયો છે કે ના, આમાં બહુ બધા રંગ બતાવવાના છે. જેમ તમે અત્યારે કીધું કે તમે જ બધા ઓલમોસ્ટ અવનીના રોલમાં બધા જ રંગ તમે જ બતાવી દેવાના છો. આ મૂવીમાં તમારો એકદમ આમ માળ ફાળ કહેવાય ને, એટલી આમ પેશનેટ ને એવી છોકરીનો જે તમારો રોલ છે અવની, તો એ રોલ વિશે તમે શું કહેવા માંગશો? ખરેખર આવી છોકરી હોવી જોઈએ અત્યારે આ યુગમાં?
એટલે હમણાં બીજા ઇન્ટરવ્યુઝમાં પણ મેં એ કીધું કે આપણે ક્યારે બી કોઈ ફિલ્મ જોતા હોઈએ છીએ, સ્પેશિયલી મેસેજ વાળી ફિલ્મ, હા. તો ઘણીવાર ડિરેક્ટ રીતે બતાવવામાં આવે છે સારી વસ્તુ જેનાથી પ્રેરણા લઈને આપણે Yes. શીખવું જોઈએ, અને ઘણીવાર થોડા કેરેક્ટર થ્રુ એવી વસ્તુઓ દેખાડવામાં આવે છે જે આપણે ન કરવી જોઈએ. એટલે અવનીનું કેરેક્ટર એવું છે કે ઘણી જગ્યા પર તમને એવું થશે કે શું છોકરી છે એમ, આજકાલની છોકરી આવી હોવી જોઈએ, અને ઘણી જગ્યા પર તમને એવું બી થશે કે કેવી છોકરી છે, કેવી છોકરી છે એમ. ફિલ્મમાં 2-3 એવા ડાયલોગ્સ, આપણે ટ્રેલરમાં પણ એ ડાયલોગ્સ જે તમને સાંભળ્યા હશે તો Yes. તમને ખબર હશે કે અત્યારે ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે. એક ઇન્ડિયન મોડર્ન ગર્લ વિથ વેલ્યુઝ એન્ડ કલ્ચર, એની આ થોડી વાર્તા છે આ ફિલ્મમાં. એમાં તમે જે એક ડાયલોગ બોલ્યા ને એ મને બહુ ગમ્યો. તમે બોલો છો કે હું એક મોડેલ છું પણ મારી એક લિમિટેશન છે, મારા ફેમિલીની સંસ્કાર છે જે એક હા. રાખી દીધી છે બાઉન્ડ્રી, એના પર તમે શું કહેવા માંગશો? બસ એની એ જ ડાયલોગની વાત કરું છું કે હા. ટ્રેલરમાં એ ડાયલોગ હતો, અને અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ જોશો તો એ ડાયલોગ બહુ જ ટ્રેન્ડમાં આવી ગયો છે. આપણે કહીએ ને હા. બધા પેજીસ પર Yes. જતો રહ્યો છે, અને ધાર્યું નતું મેં, આ લોકોને તો રાઇટરને ખબર જ હશે એટલે જ પાઉની લખ્યો છે એટલું સરસ ડાયલોગ. કરશે. મેં પર્સનલી ધાર્યું નતું કે આટલું બધું પ્રોત્સાહન મળશે ડાયલોગને, પણ બહુ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. આજે બધા આપણી આખી કાસ્ટ અત્યારે સાથે છે, એની સાથે કોઈ એવો મોમેન્ટ હોય કે કોઈ એવું સીન હોય કે જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય? આમ તો આખી મૂવીનું શૂટિંગ બહુ રસપ્રદ રહ્યું છે, અને બધા જ મોમેન્ટ અફલાતુન જ છે. પણ અમે લોકો દમણ જે સોંગનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે બહુ મસ્ત કથાના સીન હતા, જે પાણીની અંદર હા. બધું પલણ વાળું ને એવું બધું ચાલતું હતું, અને પેલા સૂખા પત્તા ઉડતા હતા, અને મોટું પેલું પંખ આપણે ફેનથી બધું કરતા હતા, ને એ બધા મુમેન્ટ બહુ એકદમ મસ્ત હતા. અને બાકી તો બધા ફેમિલી સાથે જ્યારે જ્યારે સીન હોય છે ત્યારે બધા કોમેડી આર્ટિસ્ટ દાદા જિગ્નેશભાઈ છે, પછી ભાવિની બેન છે, આ બધા હોય ત્યારે બધું બહુ ચાલતું હતું. કે એક વખત શમશાનનો સીન હતો તો ભાવિની બેનને આપણે એમાં પેલું થાય તો હા, તો એ બહુ ફન કરતા હતા ત્યારે. તો આવા બધા હા, તો આવા ઘણા મુમેન્ટ્સ એવા છે, કે જે યાદગાર રહી હા જાય. યાદગાર રહી જાય એવા. હા હા. સર, તમે જે આ મૂવીમાં એક જે મેસેજ પૂછવા માંગે છે ઓડિયન્સ સુધી, એમાં તમારે એની પાછળ પર્સનલ મોટિવ શું હતો તમારો કે ઓડિયન્સને આ મેસેજ મારે પહોંચાડવો છે? જો ટોટાલિટીમાં વાત કરીએ ને તો આપણે એકચ્યુઅલી ખાલી મેસેજ માટે ફિલ્મ નથી હા. બનાવી, પણ આપણે હું પોતે પણ સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું, અને રાજભાઈ પણ સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે, એટલે ક્યાંક ને ક્યાંક એમનું પણ એક ઓબ્ઝર્વેશન હતું. એમના ઓબ્ઝર્વેશનની સાથે મેં પણ કનેક્ટ કર્યું કે ભાઈ આપણી જે લગ્ન સંસ્થા જે છે, આપણી સોસાયટી, એટલે આપણે કોઈ પર્ટિક્યુલર સમાજની તો વાત કરતા જ નથી. આજે બધા સમાજમાં ઇક્વલિઝમ જ થઈ ગયું છે. તો 30 વટાવી ગયા પછી કે 32 વર્ષનો છોકરો થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક પછી એક સ્ટ્રગલ શરૂ થાય છે સારી છોકરી જોવાનો. જેમ તમે રાજભાઈને પૂછ્યું ને કે એવું સપનું જોઈ શકે ખરો? હા, એવું સપનું જોઈ શકે બધા, પણ 32 વર્ષનો થાય ને એટલે નથી જોઈ શકતો. હા, છે કે છે નહીં જાય. હા, એટલે અમારી ફિલ્મમાં ડાયલોગ પણ છે કે ભાઈ 30 વટાવી ગયા પછી કોમ્પ્રોમાઇઝિંગ સ્ટેજ આવી જાય છે, પણ સાવ એવું પણ નથી કે મતલબ કોમ્પ્રોમાઇઝ જ કરવું પડે છે, પણ ક્યાંક ને ક્યાંક થોડો સ્ટ્રગલ વધી જાય છે. એમાં વળી પાછી રમૂજ પણ થોડી પેદા થાય છે કે જિગ્નેશભાઈનો એક ડાયલોગ છે કે હે ઢાંડો હજી તું વાંઢો છે. એટલે આ ટાઈપનું મતલબ મેસેજ જે છે એ આપણે મેસેજ માટે તો છે જ નહીં, પણ ઇનડાયરેક્ટલી એને કોમિક વેમાં, સામાજિક સોશિયલ વેમાં, પરિવાર સાથે જોઈ શકે. કોઈ પણ જાતના ખાસ મેન્શન કરવું છે ડબલ મિનિંગ વિના. કોઈ પણ ડાયલોગ આપણી ફિલ્મમાં ડબલ મિનિંગ નથી. બધા ડાયલોગ જે છે એ આપણી ગુજરાતી સાહિત્યિક ભાષાની સાથે કોમર્શિયલ ભાષાને સાથે રાખીને મેં લખ્યા છે. એટલે એ સારું કહેવાય કે આપણે Yes. ફેમિલી સાથે પણ જોઈ શકીએ. યસ, બિલકુલ બિલકુલ. તો બસ એ જ આપણો મેસેજ એ જ છે કે આપણે ભાઈ આમાંથી તમને ઘણી બધી એવી વસ્તુઓ લાગશે કે તમે પોતે વિચારશો. અમારે તમને થોપવી નથી કોઈ વસ્તુ કે તમે આમ કરો ને કરો. હા. એમ આનો ડાયલોગ જે છે એ એનું પોતાનું કેરેક્ટર કહી રહ્યું છે. હવે તમે એને કનેક્ટ કરો કે નહીં કરો એ તમારા ઉપર છોડ્યું છે. બહુ સાચી વાત છે. Yes. જિગ્નેશભાઈ, હું તમને પૂછીશ કે જ્યારે તમે આમ કહેવાય ને કે એક આમ ચેરી ઓફ ધ કેક એના જેવું કામકાજ છે તમારું, કે કોઈ મૂવીની એવી સિરિયસ લેવલે આપણે સ્ટોરી ચાલતી હોય, આપણે બહુ આમ ઇમોશન થઈ ગયા હોય કે ભાઈ હીરો હિરોઈન નથી મળતા, ત્યારે જનરલી તમે આવી રીતના મસ્ત આમ કોમેડી રોલમાં હોવો છો કે લોકોને ખુશ કરી દો છો, આમ એકદમ આમ રાજીના રેડ કરી દો છો, તો આટલું સરસ રોલ તમે નિભાવો કેવી રીતે છો? સૌથી પહેલા તો હંમેશા મારું કેરેક્ટર જોઉં છું. એ કેરેક્ટરને મારી જાત ઉપર હું ઓબ્ઝર્વ કરું છું. હા, હું પોતે અંદરથી હસું છું, અચ્છા. then હું પોતે ક્રિએટ કરું છું. એ વાત સાચી છે કે જ્યારે પણ કાંઈ પણ હોય પહેલા આપણે આપણા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કે જો હું આવું કરી શકું છું તો હું બીજાને હસાવી શકીશ. હા. કોઈ બી ડાયલોગ તમે વિચાર્યો તો મને હસવું આવે છે તો બીજાને હું હસાવી કારણ શકીશ. કે કોમેડી વસ્તુ છે, પહેલા તમને બહુ પોતાને જો અઘરી છે. હસવું આવશે તો પબ્લિકને હસવું આવશે. તો તમને જો નહીં આવે તો પબ્લિકને પણ નથી આવે. તો આ મૂવીમાં એવું કોઈ એવો તમારો સ્પેશિયલ સીન છે કે તમને એમ થાય કે ના ના આ સીન મારો બેસ્ટ સીન છે? હા, આમાં એક સીન અમારો એક ફેમિલી સીન હતો, હા. જેમાં હું અને મારી વાઈફ જ્યારે અમે
અમારા પાડોશમાં મળવા જઈએ છીએ ત્યારે એક અમને એક ન્યૂઝ આવે છે અને ન્યૂઝમાં હું ટોટલી એમ ગાંડો થઈ જઉં છું કે અરે વાહ ન્યૂઝ છે તો કહેવાય ને કે કોઈ પાડોશી બીજા પાડોશી નાચવા માંડે એવું ભાગ્ય થતું હોય છે જે મેં ક્રિએટ કર્યું કથા તમારું જે આ મૂવી છે સતરંગી રે એમાં એક એવું તમારું જે આ રોલ છે અવનીનો રાઈટ એ રોલ પર તમારે એક ખાલી એક શબ્દ કહેવાનો છે સે ફોર એક્ઝામ્પલ મેં કેમ કીધું કે આ છોકરો છે સાંસુ છે સંસ્કારી એવી રીતે તમારો જે અવની છે એને તમે એક શબ્દમાં કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકશો અવની હું આવું આના પર છેલ્લે આવું આના પર ઓકે ત્યાં સુધી રાજ કહેશે યસ તમારો જે રોલ છે એને એક શબ્દમાં તમે કેવી રીતે વર્ણવી શકશો બસ રિયલ હીરો. હા નાઇસ અવની જેમ કે હું હવે અવની જ કહેવા લાગી છું મેં trailer જોયું ત્યારથી મને મગજમાં કથા નીકળી ગઈ છે અવની છે આ બેસ્ટ એક કહેવાય ને કે સ્ટેટમેન્ટ કહેવાય કોઈ એક્ટર માટે Yes. કે તમે એક છાપ છોડી છાપ જાઓ છો છોડી. મૂવી પાછળ યસ. કથા છે આ મૂવીમાં તો આમ તો બધા સોંગ્સ મસ્ત મજાના જ છે પણ એમાંથી તમારું કયું ફેવરિટ સોંગ છે સંગીત તમે જેમ કીધું એમ બહુ જ સરસ મજાના છે બધા સોંગ્સ અંદર જે સતરંગી રે ટાઇટલ સોંગ છે હા. એનું એક રિપ્રાઇઝ વર્ઝન પણ છે હા. જે ઐશ્વર્યા મજુમદારે ગાયું છે હા, nice. એટલે પહેલા તો એમનો અવાજ જ એટલે હા, એટલું sings સુંદર રીતે એમને beautiful. મીઠા અવાજમાં ગાયું છે એ સોંગ અને એનું શૂટ અમે નારગોલ બીચ જે છે આપણે વલસાડ વાપી આગળ ત્યાં કર્યું હતું હા. એટલે મને તો પહેલા તો કરવામાં જ એટલી મજા આવી છે અને અને એક જે તો રીતે- પાછું પોતે એક જ છે એટલે તો એનું ફેવરિટ થવાનું. હા એ રીતે પણ એક્ટર્સ છે ને બહુ સેલ્ફિશ હોય ઘણી હા, વાર કે પોતાના ઉપર જ- સ્ક્રીન પર દેખાતા હોય એટલે હા. એ તો ઈ જ ગમવાનું ગમવાનું જ છે યસ એટલે એ બહુ જ ગમે છે અને બીજું એક સોંગ છે માવડી જે આપણા હા. જીગરધન ગઢવીએ ગાયું છે હા Sad song. એ એમના પર પિક્ચરાઇઝ છે Okay. ઇટ્સ અ સેડ સોંગ પણ બહુ જ સુંદર ગીત છે એટલે મેં તારું કીધું એટલે તું મારું નથી મને ના, કહેતી ના, ને ના, હા? ના. સારું લગાડવા કે મને આ પણ ગમે. એ રિપ્રાઇઝ વર્ઝન અને માવડી એ મારા બે ગમતા સોંગ્સ છે તો સો પાછળના વ્યૂઝ છે આ બધા બહુ સરસ છે તો એમનું લોકેશન ક્યાં હતું ખાસ કરીને જોઈએ તો આપણે રાજકોટને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે હા. અને પૂરો ન્યાય આપ્યો છે કે Yes. જે આપણી કહાની શરૂ થાય છે રાજકોટથી હમ. અને એક દેસાઈ પરિવારનો એક રમૂજીક છોકરો હોય છે તો એમને રાજકોટથી લઈ જઈ અને રાજકોટના આપણા ઘણા બધા લોકેશન સારા શૂટ કર્યા છે હમ. ત્યાંથી લઈ જઈને આપણે અમદાવાદને પણ લીધું છે સાથે દમણ પણ લીધું છે હમ. અને દમણની સુરત પણ લીધું છે અને જે અત્યારે સારા એવા ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે હા તો એવું નારગોલ બ્રિજ છે હમ. તો એ આપણે ગુજરાતનું કલ્ચર તો એને પણ પ્રાધાન્ય આપ્યું છે સર આમાં જ્યારે બીજા કોઈ એક્ટર્સ છે તમે જ્યારે પણ કોઈ દિગ્દર્શક કહીએ ડાયરેક્ટર કહીએ રાઇટર કહીએ તો જ્યારે સ્ટોરી લખતા હોય ત્યારથી જ આમ ઇમેજિન કરવા લાગતા હોય કે ઓકે આ રોલ તો આપણે કથા પટેલ જ કરશે કે આ રોલ છે તો રાજ જ કરશે તો તમે એવી રીતના સ્ટોરી વિચારીને કોઈ ઇમેજિન કરેલા હતા કોઈ કેરેક્ટર્સ જે આપણા મૂવીના બધા એક્ટર્સ છે ને એકચ્યુઅલી કહું તો મેં મતલબ જ્યારે સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે 3-4 નામ મારા દિમાગમાં હતા હા કેમ કે આની પહેલા જે મેં 4 ગુજરાતી ફિલ્મ જે રાઇટર ડિરેક્ટર હા, કરી હું yes. એમની સાથે કામ કરી ચૂક્યો હતો અને ખાલી એવું નથી હોતું કે મતલબ તમે એમની સાથે કામ કર્યું છે અને એ એક્ટર સારા છે એટલે જ એમને રિપીટ કરવા જોઈએ એક ડાયરેક્ટરનું ટ્યુનિંગ એમની સાથે જામી જાય એ મને શું જોઈએ છે એ પોતે સમજી શકે અને એ પોતાનું કેટલું બેસ્ટ મારા માટે આપી શકે છે એ પોતે પણ જાણી લે બેની વાઇસ વર્સા હોય છે તો ભાવિની બેનનું મારા દિમાગમાં હતું કેમ કે મેં એમને પર્સનલી પણ મળ્યો હતો એવોર્ડ ફંક્શનમાં એટલે ભાવિની બેન પણ હતા પ્રશાંત બારોટ પણ હતા જિગ્નેશભાઈ તો હોય જ છે હીરો હિરોઈનની વાત કરીએ તો અમારું પહેલેથી એક વિઝન હતું કેમ કે રાજભાઈનું ડેબ્યુ હતું એટલે એ તો ક્લિયર જ હતા પણ હિરોઈનના માટે મતલબ એવું અમારું રાજભાઈનું એક અલગ જ વિઝન હતું કે અમારે આવી જ હિરોઈન જોઈએ છે હી વોઝ વેરી શ્યોર અબાઉટ ધેટ તો એના માટે કોઈ વિઝન ક્લિયર નહોતું બાકી આપણા મેહુલભાઈ બુચનું એક ઇમેજ છે મતલબ હાઈ રીચ બિઝનેસમેન તો એ પણ ક્લિયર હતા તો આ બધા જે આપણા જીનિયસ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ જે છે એ બહુ સારી રીતે જોડાયેલા છે ફિલ્મની સાથે એ બધું એક કમ્પ્લીટ પેકેજની રૂપમાં જ છે ઈર્ષાદ બી જોડે મેં ઓલરેડી પહેલા પણ 2 થી 3 ફિલ્મો કરી હા. છે એમની એક વસ્તુ મને બહુ સરસ ગમે છે કે જ્યારે મને રોલ સમજાવે ને પહેલાથી પૂરા હસી લે છે પણ એમને તમને ત્યારે જ સજેસ્ટ હા કરેલું એટલે અને એ મને ખબર છે કે એમના માટે મારી છબી જે જ્યારે એ લખે છે ને ત્યારે લગભગ આઈ થિંક મને એવું લાગે છે કે મારો ચહેરા ઉપર નજર રાખીને જ લખતા કે જિગ્નેશ આ બહુ છે જે કોમેડી ડાયલોગ હા. છે કોઈ કોમેડી હા. સીન વચ્ચે વચ્ચે નહીં તમને હા. ઇમેજિન કરીને અને જ મને તો લખ્યું ખબર હશે. કે જ્યારે મને પણ સમજાવે ને ત્યારે પહેલા હસી લે છે હા. પછી હું હસું છું
આઈ કેન ઇમેજિન તમારું જો કોન્વર્સેશન હોય ને અત્યારે તમારો ફેસ અને અમારું મને ટ્યુનિંગ લાગે ખરેખર છે મારું નિર્સાદનું ટ્યુનિંગ ઘણા સમયથી અમે જોડે વર્ક કરીએ છીએ બે એકબીજાને સમજી શકીએ છીએ હા. અને તો જ કહેવાય ને કે એકબીજાની કડી થઈ કહેવાય શકે, yes. તો જ આખી ટીમ બને ને અને તો જ આટલું સરસ મૂવી બની શકે કે અમે જોઈ શકીએ ઓડિયન્સ માટે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો બહુ સરસ છે. જિગ્નેશભાઈની એક ખાસ એમણે કીધું ને તો મારે પણ એક વાત કેવી છે કે એ છે ને ઓવરલેપ નથી કરતા. હમ. નહીં તો કોમેડી એક્ટર્સ હોય છે ને એ શું મતલબ થોડા સા લાઉડ થઈ જાય હા કે પછી આઉટ ઓફ ધ બોક્સ જાય. યસ ડાયલોગ બે લાઈન લખ્યા હોય તો એ પોતાની બે એડ કરીને ચાર કે કરી છે, નાખે. yes. પણ જિગ્નેશભાઈને કાંઈ કરવું હોય ને તો એ મને સાઈડમાં લઈને પૂછે કે આ કંઈ કામ કરું તો ઓબ્વિયસલી આટલા સિનિયર પણ એક્ટર છે એનું એટલે direct પછી punch જ લાગી છે. નહીં, નહીં, એ જે- ચાર line બોલવાની જરૂર જ આ લોકો નથી. એટલા સિનિયર છે ને કે એ લોકો જે પણ કંઈ કરે ને તો એમાં ડાયરેક્ટરે પછી કંઈ ના પાડવાનું હોય જ નહીં કેમ કે એ સારા માટે જ કરતા હોય. હા આપણે અને ઘણી ફેરી એવું પણ હોય છે કે પૂછવાનું રીઝન એક છે ઘણી ફેરી આપણને ક્લિયર હોય કે આપણે આપણા ડાયલોગની લિમિટની બહાર નથી જતા ને અને અહીંયા આપણને ન ખ્યાલ આવે કે આપણે કેવા વાર્તાની લાગી બહાર છે. નથી આવું જતા ને આવ્યું. આપણે. Yes. હવે આપણે છે ને એક ગેમ રમીશું નાના હતા ત્યારે તમે ચકલી ઉડે ફર વાળી ગેમ રમેલા છો Yes, yes. બધા રમેલા છો આઈ ગેસ તો બસ એ જ કરવાનું છે હું તમને એવી રીતના કહું ને ચકલી ઉડે તો ફર આપણે કરી પછી ગાય કે ભેંસ વચ્ચે કોક બોલે આપણે ફાસ્ટ બોલતા હોય ત્યારે ક્યારેક Yes, ભૂલથી yes, કોક નામ yes. થઈ જાય ખબર છે હા. તો એ જ રમવાની છે પણ જ્યારે ચકલી ઉડે ફર બોલવાનું હોય ને ત્યારે સતરંગી બોલવાનું અને આમ ફિંગર આમ કરવાની આપણે ફર કરીએ એવી રીતના સતરંગી ઓકે અને બીજું કઈ હોય ત્યારે શું બોલવાનું અતરંગી અતરંગી ડન છે અને લાસ્ટમાં હું જ્યારે બોલું સતરંગી ત્યારે તમે શું બોલશો ત્યારે એ બોલવાનું સુપર હિટ અને તમારી રિલીઝિંગ ડેટ બોલવાની છે ડન છે તો આપણે બધા સાથે કરીએ આગળ આવી Yes, જાવ yes. થોડાક પ્લીઝ જલ્દી હા જલ્દી કરવાનું છે જો આઉટ થઈ ગઈ આઉટ થઈ ગયો અચ્છા બધા એમ ફિંગર રાખવાની છે Yes. હું બધા નાના નાના કિડ્સ ને રમાડતી હોઉં બરોબર અચ્છા. ચકલી ઉડે સતરંગી સતરંગી બોલવાનું ઓકે ફરીથી સ્ટાર્ટ કરી ચકલી ઉડે સતરંગી પોપટ ઉડે સતરંગી કાગડો ઉડે સતરંગી. ગાય અતંગી યસ અચ્છા અતરંગી બોલવાનું હા, ડન અતરંગી છે ચલો ફરીથી કરીએ છે ચકલી ઉડે સતરંગી કાગડો ઉડે સતરંગી મેના ઉડે સતરંગી મોર ઉડે સતરંગી ગાય ઉડે અતરંગી અતરંગી અને સતરંગી રે સુપર હિટ સુપર હિટ. અને આવી રહ્યું છે 20 સપ્ટેમ્બરના તો રાજકોટ તમે જરૂરથી જોવા જજો હું તો જાઉં છું સતરંગી રે મૂવી જોવા તમે પણ મારી સાથે આવો